શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 13મો. ધ્રુવ મહારાજના વંશજો. વિદુર તથા મૈત્રેય વચ્ચે થયેલી કથા વાર્તા પરથી જેમ દેખાઈ આવે છે તેમ ભગવાન અને ભક્તોની પ્રવૃત્તિઓ એવી મનમોહક હોય છે કે તેમનું વર્ણન કરનાર ભક્ત અથવા તે સાંભળનાર ભક્તો પ્રશ્નો તથા ઉત્તરોથી જરા પણ થાકતા નથી. મહર્ષિ નારદજી બધા ભક્તોમાં શ્રેષ્ઠ છે. તેમણે ભક્તિ યોગ વિષયક પંચરાત્રિક વિધિની રચના કરી છે અને તેમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થયું છે. ભગવાન પાસે જવાના બે માર્ગ છે. એક છે ભાગવત માર્ગ, એટલે કે શ્રીમદ ભાગવતમ નો માર્ગ, અને બીજો પંચરાત્રિક વિધિ કહેવાય છે. પંચરાત્રિક વિધિ મંદિરમાંની પૂજા પદ્ધતિ છે. ભગવાનની ભક્તિનો પ્રસાર કરતા રહેવું એ મહર્ષિ નારદનું જીવન ધ્યેય છે. આ જ આશયથી તેમણે ભક્તિની માર્ગદર્શિકા રૂપે નારદ પંચારત્રની સ્થાપના કરી છે. એ રીતે તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યાર્થે 24 કલાક ભક્તિ યજ્ઞો કરતા રહે છે. ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે ભગવાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ અને શૂદ્ર એવા 4 વર્ણો ઉત્પન્ન કર્યા છે. દરેક વર્ણ ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી શકે છે તે વિશે નારદ પંચરાત્રમાં બહુ સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે, પોતપોતાના નિયત કર્તવ્યો કરતા રહેવાથી મનુષ્ય ભગવાનને પ્રસન્ન કરી શકે છે. મનુષ્ય પોતાના વિશિષ્ટ કર્તવ્યો કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ કરે એ જ તેમની કર્તવ્યની પૂર્ણતા છે. આ આદેશ મુજબ પ્રચેતાઓ જ્યારે યજ્ઞો કરી રહ્યા હતા ત્યારે નારદ મુનિ આ પ્રવૃત્તિઓ જોઈ સંતુષ્ટ થયા અને યજ્ઞ મંડપમાં ધ્રુવ મહારાજનો મહિમા ગાવા તેઓ તત્પર થયા હતા. શ્રીમદ ભાગવતમ એ ભગવાનની લીલા કથાનો અહેવાલ છે. મૈત્રેય ઋષિ પાસેથી જે સાંભળવા વિદુરજી ઉત્કંઠિત હતા. મૈત્રેય ઋષિએ ઉત્તરમાં કહ્યું કે હે પ્રિય વિદુર, ધ્રુવ મહારાજ જ્યારે વનમાં જતા રહ્યા ત્યારે તેમના પુત્ર ઉત્કલે આ લોકના ચક્રવર્તી રાજા માટે નિર્મિત પિતાના ઐશ્વર્યયુક્ત સિંહાસનને ગ્રહણ કરવાની ઈચ્છા કરી નહીં. ઉત્કલ જન્મથી જ સંપૂર્ણતઃ સંતુષ્ટ અને સંસાર પરત્વે આસક્તિ રહિત હતો. તે સમદર્શી હતો, કારણ કે તે પોતે જોઈ શકતો હતો કે બધું જ જગત પરમાત્મામાં અવસ્થિત છે અને જીવન માત્રના હૃદયમાં પરમાત્માની ઉપસ્થિતિ છે. જે મહાભાગવત સર્વત્ર ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ કરે છે તે ભગવાનની દ્રષ્ટિમાંથી કદાપી દૂર થતો નથી અને તેની દ્રષ્ટિમાંથી ભગવાન પણ ક્યારેય દૂર થતા નથી. ભક્ત જ્યારે ભાગવત પ્રેમમાં ઉન્નત થાય છે ત્યારે જ આ શક્ય બને છે. પરમ બ્રહ્મ વિશેના તેમના જ્ઞાન વિસ્તાર દ્વારા તેણે દેહના બંધનમાંથી મુક્તિ મેળવી લીધી હતી. આ મુક્તિ નિર્વાણ તરીકે ઓળખાય છે. તે દિવ્ય આનંદમાં સ્થિત રહેતો હતો અને વધુ ને વધુ વિસ્તારતા એ પરમ આનંદ અસ્તિત્વમાં તે સતત રહ્યા હતો. આધ્યાત્મિક અવસ્થામાં રહેલો મનુષ્ય પરમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે અને સંપૂર્ણ આનંદમય બને છે. તે કશાનો શોક કરતો નથી અને કશાની ઈચ્છા પણ કરતો નથી. તે જીવ માત્ર પ્રત્યે સમભાવ રાખે છે. જેમ જેમ મનુષ્ય ભક્તિમાં પ્રગતિ કરે છે તેમ તેમ તે ભૌતિક સમૃદ્ધિ તથા ભૌતિક પ્રવૃત્તિથી વિરક્ત બનતો જાય છે. આને જ પરમાનંદ આધ્યાત્મિક પ્રકૃતિ કહે છે. ભક્ત પોતાના જીવનમાં ડગલે ને પગલે ભગવાનનું નિરંતર ચિંતન કરતો રહે છે. દરેક જીવ તેના ભૂતપૂર્વ જીવનના કર્મ ફળથી સંચિત હોય છે, પરંતુ જો મનુષ્ય
કેવળ ભક્તિ પારાયણ બની જાય તો બધી જ માલિનતાઓ બળીને ભસ્મ થઈ જાય છે. નારદ પંચરાત્રમાં આ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. એક પ્રકારના ઉન્નત ભક્ત માત્ર ભજન આનંદી રહે છે, પરંતુ આવા ઉપદેશકો આધ્યાત્મિક જીવન પરત્વે પ્રતિકૂળ ભાવ રાખનારા વિરોધી તત્વોથી દૂર રહીને તેમને ટાળતા હોય છે. આ કારણે મંત્રીઓ તથા કુટુંબના બધા વડીલો ઉત્કલને બુદ્ધિહીન અને વસ્તુતઃ પાગલ માની લીધો અને એ રીતે તેના નાના ભાઈ બ્રહ્મીના પુત્ર વત્સરને રાજ્ય આસને બેસાડવામાં આવ્યો અને તે પૃથ્વીપતિ બન્યો. આથી એમ જણાય છે કે જ્યારે રાજાશાહી ત્યારે હતી, છતાં આપખુદશાહી નથી. આવા વડીલો મંત્રીઓ કે જેઓ ફેરફાર કરી શકતા હતા, રાજ્ય આસન પર રાજકુટુંબના કબજામાં જ રહેતું, છતાં તેઓ યોગ્ય વ્યક્તિને ચૂંટીને સિંહાસનને સ્થાપિત કરી શકતા હતા. આધુનિક સમયમાં પણ જ્યાં રાજાશાહી છે, ત્યાં કોઈ વખતે મંત્રીઓ તથા કુટુંબના વડીલો રાજવી કુટુંબના એક સભ્યને સ્થાને બીજાની પસંદગી કરે છે. રાજા વત્સરને સ્વવિર્થ નામની એક અત્યંત પ્રિય પત્ની હતી અને તેણે 6 પુત્રોને જન્મ આપ્યો હતો. વત્સરની પત્નીને અહીં ઈષ્ટા કહી છે, તેનો અર્થ પૂજનીય. બીજી રીતે કહી શકાય કે વત્સરની પત્ની બધા સદ્ગુણો ધરાવતી હતી. પતિ તથા પત્ની બંને જો સદ્ગુણ સંપન્ન હોય અને શાંતિપૂર્વક રહેતા હોય તો સારા બાળકો જન્મે છે અને એ રીતે આખો પરિવાર અને આખું રાજ્ય સુખી અને સમૃદ્ધ બને છે. અંગની પત્ની સુનીતાએ વેન નામને પુત્ર પ્રસવ્યો. તે બહુ કુટિલ હતો. વેનના દુશ્ચર્ય ચરિત્રથી સાધુ રાજા અંગ ઘણા નિરાશ હતા અને તેઓ ઘર-બાર તથા રાજ્યને ત્યજીને જંગલમાં ચાલ્યા ગયા. હે પ્રિય વિદુરજી, મહર્ષિઓ જ્યારે શાપ આપે છે ત્યારે તેમના વચનો વ્રજ જેવા અમોઘ હોય છે. તેમણે જ્યારે ગુસ્સે થઈને રાજા વેનને શાપ આપ્યો ત્યારે તે મરણ પામ્યો અને મરણ પછી કોઈ રાજા ન હોવાથી ચોર ડાકુઓ વધી ગયા. રાજ્યમાં અવ્યવસ્થા વ્યાપી ગઈ અને બધી પ્રજા બહુ ત્રાસ પામી. એ મંથનના પરિણામે ભગવાન વિષ્ણુએ પોતાના આંશિક પ્રતિનિધિ રૂપે આદ્ય રાજા પૃથુ તરીકે અવતરણ કર્યું. વિદુરે મૈત્રેય ઋષિને પૂછ્યું કે હે પ્રિય વર્ય, રાજા અંગ ઘણા સજ્જન હતા. તે ઉચ્ચ ચરિત્રવાન સંત પુરુષ અને બ્રાહ્મણ સંસ્કૃતિના ચાહક હતા. તો પછી આવા મહાત્માને ત્યાં વેન જેવા દુષ્ટ પુત્ર કેમ ઉત્પન્ન થયો, જેનાથી કંટાળીને તેઓ રાજ્ય છોડીને જતા રહ્યા? વળી વિદુરજીએ પૂછ્યું, સંપૂર્ણપણે ધર્મજ્ઞ એવા મહર્ષિઓએ શિક્ષા આપવા સ્વયં દંડ ધારણ કરતા રાજા વેનને સાથી શાપ આપવાની ઈચ્છા કરી અને એ રીતે સૌથી ભારે સજા બ્રહ્મશાપ કરી. આ કિસ્સામાં મહર્ષિઓએ રાજાને સજા કરી હતી એમ જણાય છે. રાજાએ જરૂર કોઈ એવું કૃત્ય કરવું હોવું જોઈએ. વૈદિક સંસ્કૃતિ પ્રમાણે રાજાને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રતિનિધિ માનવામાં આવે છે. ભગવાન નારાયણ રાજા તરીકે મનુષ્ય સમાજમાં આવે છે એમ દર્શાવવા માટે તેને નર નારાયણ કહેવાય છે. શિષ્ટાચાર એવો છે કે બ્રાહ્મણનું કે ક્ષત્રિય રાજાનું પ્રજાજનો કદાપી અપમાન કરતા નહીં. પરંતુ વેનની બાબતમાં જણાય છે કે તે નર દેવતાઓ દ્વારા શાપિત થયો હતો અને તે એવો નિશ્ચય કરવામાં આવે છે કે તેના દુષ્કર્મો ઘણા જ ગંભીર હતા. શ્રી મૈત્રેયે કહ્યું, હે પ્રિય વિદુરજી, એકવાર રાજર્ષિ અંગે અશ્વમેઘ નામનો મહાન યજ્ઞ કર્યો હતો.
ત્યાં હાજર રહેલા નિષ્ણાંત બ્રાહ્મણો દેવોનું આહ્વાન કેમ કરવું તે જાણતા હતા, પરંતુ તેમના ઘણા પ્રયાસ કરવા છતાં કોઈ દેવોએ યજ્ઞમાં ભાગ લીધો નહીં કે ત્યાં પધાર્યા નહીં. વૈદિક યજ્ઞ એ કંઈ સામાન્ય કાર્ય નથી. આવા યજ્ઞોમાં દેવો ભાગ લેતા હતા અને આવી ક્રિયા વખતે જે પશુઓનું બલિદાન થતું હતું તેમને નવજીવન આપીને ફરીથી સજીવન કરવામાં આવતા હતા. પૂર્વે વેદ મંત્ર બ્રાહ્મણો મંત્રોનું સામર્થ્ય દાખવી શકતા, પરંતુ આ યુગમાં આવા બ્રાહ્મણો નહીં હોવાથી આવા બધા યજ્ઞોનો નિષેધ કરવામાં આવ્યો છે. જે યજ્ઞમાં અશ્વનો બલિ અપાતો તે અશ્વમેઘ યજ્ઞ કહેવાતો. યજ્ઞ કરાવી રહેલા યાજ્ઞિકો રાજા અંગને કહેવા લાગ્યા, હે રાજા, અમે જાણીએ છીએ કે યજ્ઞ કરવા માટેની સામગ્રી તમે શ્રદ્ધાપૂર્વક અને કાળજીપૂર્વક સારી રીતે ભેગી કરી છે અને તે દોષ રહિત છે. અમારા વૈદિક મંત્રોચ્ચાર પણ ખામી વગરના છે, કારણ કે અહીં આવેલા બધા બ્રાહ્મણો તથા ઋત્વિજીઓ નિષ્ણાંત છે અને વિધિપૂર્વક યજ્ઞ કરાવી રહ્યા છે. હે રાજા, આ યજ્ઞમાં દેવોને કોઈ પણ રીતે અપમાન કે અહેવાલનો અનુભવ થયો હોય એવું કંઈ કારણ અમને જડતું નથી. તેમ છતાં યજ્ઞ કર્મના સાક્ષીરૂપ દેવો તેમના ભાગ ગ્રહણ કરતા નથી. આમ સાથી થયું તે અમે જાણતા નથી. મૈત્રેય ઋષિએ સ્પષ્ટતા કરી કે બ્રાહ્મણોના વચન સાંભળીને રાજા અંગ બહુ દુઃખી થયો અને તે વખતે તેણે પોતાનું મૌન છોડવા બ્રાહ્મણોની આજ્ઞા લીધી અને યજ્ઞ મંડપમાં ઉપસ્થિત રહેલા બધા ઋત્વિજોને પૂછ્યું કે રાજા અંગે ઋત્વિજોને કહ્યું કે હે પ્રિય ઋત્વિજો, મારો શો અપરાધ થયો છે તે કૃપયા મને જણાવો. દેવોને આહ્વાન કર્યું છે છતાં તેઓ યજ્ઞમાં સહભાગી થતા નથી કે ન તો તેમના યજ્ઞનો ભાગ ગ્રહણ કરતા. મુખ્ય ઋત્વિજોએ કહ્યું કે હે રાજા, આ જન્મમાં મનથી પણ કરેલું કોઈ પાપ અમને દેખાતું નથી, તેથી તમે લેશ માત્ર પણ અપરાધી નથી, પરંતુ અમે જોઈ શકીએ છીએ કે તમારા પૂર્વ જન્મમાં કરેલા પાપને લીધે આ જન્મમાં તમારામાં સર્વગુણો હોવા છતાં તમે પુત્ર વિહીન છો. હે રાજા, અમે તમારું કલ્યાણ ઈચ્છીએ છીએ. તમે પુત્રહીન છો, પરંતુ જો તમે ભગવાનને પુત્ર માટે પ્રાર્થના કરશો અને તે માટે યજ્ઞ કરશો તો યજ્ઞ ભોગતા ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે. જ્યારે યજ્ઞ કરાય છે ત્યારે સર્વ યજ્ઞ ફળના ભોગતા ભગવાન વિષ્ણુ પ્રીત્યર્થ છે તે કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ જ્યારે યજ્ઞ સ્થાને આવે છે ત્યારે બધા દેવો સ્વાભાવિક રીતે તેમના સ્વામીની પાછળ આવે છે અને આવા યજ્ઞોમાં તેમના યજ્ઞ ભાગ કાઢવામાં આવે છે. તાત્પર્ય એ છે કે યજ્ઞો દેવો માટે નહીં પરંતુ ભગવાન વિષ્ણુ માટે થાય છે. ભાગવત ગીતામાં ભગવાન કહે છે કે ઉપાસના કરનાર મનુષ્યને ભગવાન તેની ઈચ્છા મુજબ વરદાન આપે છે. આ ભૌતિક જગતમાં બંધનમાં રહેલા સર્વ જીવો તેમની પોતાની રીતે વર્તવા ભગવાને પૂરેપૂરી સ્વતંત્રતા આપે છે, પરંતુ પોતાના ભક્તોને તેઓ કહે છે કે આમ કરવા કરતાં તેમને શરણાગત થવું વધારે શ્રેયસ્કર છે, કારણ કે તેઓ પોતે ભક્તોનો કાર્યભાર સંભાળે છે. કર્મો મનુષ્ય માત્ર પોતાના કર્મોના ફળ ભોગવે છે, પરંતુ ભક્તો ભગવાનના માર્ગદર્શન હેઠળ હોવાથી ભક્તિમાં આગળ વધતો રહી ને ભગવાન પાસે સ્વધામમાં પાછા ઘેર જવાનું પરમ ધ્યેય સિદ્ધ કરે છે. રાજા અંગને પુત્રોક્તિ થાય તે માટે ભગવાન વિષ્ણુને અર્પણ કરવા માટે પુરોડાસ
હોમ કરવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. યજ્ઞ વિધિ અનુસાર યજ્ઞશાળામાં કોઈ વખતે પશુ બલિ આપવામાં આવે છે. આવા પશુઓનો બલિ તેમને મારી નાખવાના હેતુથી થતો નથી, પણ તેમને નવજીવન આપવા માટે થાય છે. યજ્ઞશાળામાં જ્યારે પશુ બલિ અપાતા ત્યારે વેદ મંત્રોના સામર્થ્ય દ્વારા તેને ફરીથી સજીવન કરવામાં આવતા હતા. આ શ્લોકમાં સિપી વિષ્ટાય શબ્દ આવે છે. સિપી એટલે યજ્ઞની જ્વાળા. યજ્ઞ અગ્નિમાં જ્યારે આહુતિઓનો હોમ કરવામાં આવે છે ત્યારે જ્વાળાઓ રૂપે ભગવાન વિષ્ણુ ત્યાં સ્થિત હોય છે. તેથી ભગવાન વિષ્ણુ સિપિવિષ્ટ તરીકે પણ ઓળખાય છે. રાજાની પત્ની સુનીતા આ આશીર્વાદ ગ્રહણ કરવા લાયક નથી, છતાં રાજા એવો ઉદાર હતો કે તેણે યજ્ઞ પુરુષ પાસેથી મેળવેલા દુર્ભાગ્યનો પ્રસાદ સંકોચ વગર પત્નીને આપ્યો હતો. અલબત્ત બધી યોજનાઓ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જ હતી. આ ઘટના રાજા માટે બહુ અનુકૂળ ન હતી. રાજા બહુ ઉદાર હતો, તેથી તેને આ સંસારમાંથી તેને વિરક્ત થવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને એવી યોજના કરી કે રાણીથી તેને એક ક્રૂર પુત્ર પેદા થાય અને જેથી તેને ઘર છોડી દેવું પડે. ભગવાન વિષ્ણુ કર્મોની મનોકામના પરિપૂર્ણ કરે છે, પરંતુ ભગવાન ભક્તની ઈચ્છા જુદી રીતે પરિપૂર્ણ કરે છે કે જેથી તે ભક્ત ધીમે ધીમે તેમના શરણે આવે. ભગવાન ભક્તને વધુને વધુ પ્રગતિ કરવાની તક આપે છે કે જેથી તે પાછો ભગવાન પાસે સ્વધામમાં પહોંચે. રાણી પુત્ર વિહીન હતી, છતાં પુત્ર સંતાન ઉત્પન્ન કરી શકે એવું તે અન્ન ખાધા પછી તે તેના પતિથી સગર્ભ થઈ અને યોગ્ય સમયે તેને પુત્રને જન્મ આપ્યો. 10 પ્રકારના સંસ્કારોમાં એક પુંસવન સંસ્કાર પણ છે. તેમાં ભગવાન વિષ્ણુને અર્પણ કરેલા અન્નનો પ્રસાદ પત્નીને આપવામાં આવે છે કે જેથી પતિ સાથેના સંભોગ કર્યા પછી તેનો ગર્ભ ધારણ કરી શકે. તે બાળકની માતા સુનીતા સાક્ષાત મૃત્યુની પુત્રી હતી. અંગથી જન્મેલો પુત્ર માતાના પિતાનો અનુગામી બન્યો. તેના મોસાળના સિદ્ધાંતોને તે અનુસરે છે. જો મોસાળ પક્ષ બહુ ભ્રષ્ટ કે પાપી હોય તો સુપાત્ર પિતાથી જન્મેલો બાળક પણ કુટુંબનો ભોગ બને છે. તેથી વૈદિક સંસ્કૃતિ પ્રમાણે લગ્ન પહેલા છોકરાના તથા છોકરીઓના કુટુંબ વિશેની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. ધર્મપારાયણ ભક્ત એવા રાજા અંગને સુનીતા જેવી દુર્ભાગ્ય પત્ની મળી અને પછી વેન જેવો ખરાબ પુત્ર મળ્યો. એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જ યોજના હતી એમ જણાય છે, પરંતુ પરિણામ એવું આવ્યું કે કુટુંબના બંધનમાંથી તેને સંપૂર્ણ મુક્તિ મળી અને ભગવાન પાસે પાછા જવા માટે તેમણે ગ્રહત્યાગ કર્યો. ક્ષત્રિયોને શિકારની કળા શીખવવા માટે જંગલમાં શિકાર કરવાની છૂટ હોય છે. ખાવા માટે કે બીજા કોઈ હેતુ માટે પ્રાણીઓને મારવાની છૂટ હોતી નથી. તે બહુ ક્રૂર હતો. એને જંગલમાં જઈને વિના કારણ પશુઓની હિંસા કરતો હતો. આડોશ પાડોશમાં રહેનારા બધા લોકો તેની હાજરીથી ડરતા અને તેઓ પોકારતા કે આ વેન આવ્યો, વેન આવ્યો. એટલે જીવનની શરૂઆતથી જ તે પ્રજાને માટે બહુ જ ભયજનક હતો. પોતાના પુત્રનો ક્રૂર અને નિર્દયી વર્તાવ જોઈને રાજા અંગે તેને સુધારવા માટે વિવિધ પ્રકારે સજા કરી, પરંતુ તે પુત્ર વેનને સદમાર્ગે લાવી શક્યા નહીં. તેથી તે બહુ જ દુઃખી થયા. પાપી પુત્ર મનુષ્યની કીર્તિનો નાશ કરે છે. તેની અધાર્મિક પ્રવૃત્તિઓ ઘરમાંના બધા લોકોમાં અધર્મ અને કલહ ઉત્પન્ન કરે છે અને આનાથી
અનંત ઉપાધિઓ જન્મે છે. રાજાએ દુન્વયી ગ્રહ જીવનમાંથી આસક્તિ અને તેમનાથી વિરક્તિનો વિચાર કરવા માંડ્યો. વિરક્તિ વિશે વિચાર કરી રહેલા રાજા અંગે પોતાના કુપાત્રને ગ્રહ જીવનમાંથી વિરક્ત થવા માટેની પ્રેરણારૂપ ગણ્યો અને તેથી તેણે પોતાના કુપુત્રને મિત્ર રૂપે ગણ્યો, કારણ કે તેને ગ્રહ જીવનમાંથી વિરક્ત થવા માટે ઘણી મદદ કરી હતી. મનુષ્યને છેવટે તો સંસારી જીવનની આસક્તિમાંથી પોતાની જાતને કેવી રીતે વિરક્ત કરવી એ શીખવાનું હોય છે. તેથી કુપુત્ર જો તેના દુર્વર્તન દ્વારા ગ્રહસ્થને ગ્રહ ત્યાગમાં મદદ કરે તો તે પણ એક વરદાન જ છે. ગ્રહ જીવન પ્રત્યે તે સંપૂર્ણપણે ઉદાસીન બની ગયો અને એક દિવસે મધ્યરાત્રિના સમયે ઉઠી ને ગાઢ નિંદ્રામાં સૂતેલી વેનની માતા અને વેન બંને મા દીકરાને ત્યજી ને તે ચાલ્યો ગયા. પોતાના અત્યંત સમૃદ્ધ રાજ્યને યુવાન પતિવ્રતા પત્નીને ત્યજી દેવાનું કામ રાજા માટે સહેલું તો નહોતું, પરંતુ ખરેખર એ તો ભગવાનનો મહાન શુભ આશીર્વાદ હતો કે તે આસક્તિ છોડી શક્યા અને કોઈની પણ નજરે પડ્યા વગર વનમાં જઈ શક્યા. આવી રીતે મધ્યરાત્રિના સમયે ઘર, પત્ની અને સંપત્તિની આસક્તિ ત્યજી ને ગ્રહ ત્યાગ કરનારા મહાન પુરુષોના અનેક ઉદાહરણો છે. રાજાએ કંટાળીને ગ્રહ ત્યાગ કર્યો એમ જ્યારે જાણવામાં આવ્યું ત્યારે બધા પ્રજાજનો, પુરોહિતો, મંત્રીઓ, મિત્રો અને સામાન્ય લોકો ઘણા દુઃખી થયા. જેવી રીતે અત્યંત અનુભવહીન યોગી પોતાની અંદર પરમાત્માની શોધ કરે છે, તેમ તેઓ જગતમાં સર્વત્ર તેમની શોધ કરવા લાગ્યા. રાજા જ્યારે જતા રહ્યા ત્યારે એ તો નિશ્ચિત જ હતું કે બીજા કોઈ સ્થળે રહેતા હતા, પરંતુ તેને કેવી રીતે શોધી કાઢવો એનું પ્રજાજનોને જ્ઞાન નહીં હોવાથી તેઓ અલ્પબુદ્ધિ યોગીની જેમ હતાશ થયા હતા. જ્યારે પ્રજાજનો રાજાની સર્વત્ર શોધ કર્યા પછી પણ કોઈ ભાડ ન મેળવી શક્યા ત્યારે તેઓ બહુ નિરાશ થયા અને નગરમાં પાછા આવ્યા. ત્યારે રાજાની અનુપસ્થિતિને કારણે દેશના સૌ મહર્ષિઓ એકત્ર થયા અને પ્રજાજનોએ અશ્રુપૂર્ણ આંખે મહર્ષિઓને સાદર પ્રણામ કર્યા. આ સાથે શ્રીમદ્ ભાગવતમના ચતુર્થ સ્કંદના ધ્રુવ મહારાજના વંશજો નામનો 13મો અધ્યાય પરના ભક્તિ દેવાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.